રાજકોટની વિરાણી સ્કૂલની 1000 કરોડની જમીન માત્ર 51 કરોડમાં વેચવાની પેરવી સામે વિરોધ, જમીન કૌભાંડ મામલે ઈડી તપાસની ઉગ્ર માંગ। રાજકોટની પ્રતિષ્ઠિત વિરાણી હાઈસ્કૂલના કિંમતી મેદાનના વેચાણ અંગે ચાલી રહેલા વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। આ મામલે સંસ્થાના હિતરક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આવતીકાલે રાષ્ટ્રીય શાળા ખાતે એક મહત્વપૂર્ણ સંમેલન બોલાવવામાં આવ્યું છે। ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થાની સંપત્તિને બચાવવા માટે યોજાનારા આ વિરોધ પ્રદર્શનમાં માત્ર સ્થાનિક જ નહીં પરંતુ દેશ વિદેશમાં સ્થાયી થયેલા શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન માધ્યમથી જોડાશે અને ટ્રસ્ટના નિર્ણય સામે પોતાનો પ્રબળ વિરોધ નોંધાવશે। આ વિવાદના મૂળમાં શાળા હસ્તકની જમીનના વેચાણનો મુદ્દો રહેલો છે। પ્રાપ્ત વિગત અનુસાર શાળા મેદાનની જમીનનું બજાર મૂલ્ય અંદાજે 1000 કરોડ રૂપિયા જેટલું અંકાઈ રહ્યું છે, પરંતુ ટ્રસ્ટ દ્વારા આ જમીન માત્ર 51.51 કરોડ રૂપિયા જેવી નજીવી કિંમતે વેચવામાં કાઢવામાં આવી હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આ જમીન વેચાણનો મુદ્દો અગાઉ પણ ન્યાયિક અદાલત સમક્ષ પહોંચ્યો હતો। વિરોધ પક્ષનો આક્ષેપ છે કે સરકાર તરફથી 83% જેટલું માતબર અનુદાન મેળવતું આ ટ્રસ્ટ હવે જાહેર ટ્રસ્ટ મળીને એક કૌટુંબિક ટ્રસ્ટમાં પરિવર્તિત થઈ ગયું છે, જે ગંભીર બાબત છે। શિક્ષણના ધામ ગણાતી આ સંસ્થામાં કથિત આર્થિક ગેરરીતિ સામે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ લડતનું રણશીંગું ફૂંક્યું છે। તેમણે માંગણી કરી છે કે સાર્વજનિક મિલકતના વ્યવહારમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। આવતીકાલે મળનારા સંમેલનમાં ટ્રસ્ટના વહીવટી સામે કાનૂની લડત અને જનજાગૃતિ અભિયાન અંગેની આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે, જેથી ભવિષ્યની પેઢી માટે શૈક્ષણિક મેદાન અકબંધ રાખી શકાય। વિરાણી હાઈસ્કૂલની જમીન છે એ સરકારે શરતો સાથે ફાળવેલી છે અને તેમાં મુખ્ય શરત એ છે કે વિરાણી હાઈસ્કૂલની જમીનમાં કોઈ કોમર્શિયલ હેતુ થઈ શકશે નહીં। ટૂંકમાં શૈક્ષણિક હેતુ સિવાય કોઈ કાર્ય થઈ શકશે નહીં કે કોઈને ભાડે આપી શકાશે નહીં કે તેમાંથી નફો રળી શકાશે નહીં તેવી સ્પષ્ટ શરતો હોવા છતાં વિરાણી હાઈસ્કૂલના પ્રવર્તમાન ટ્રસ્ટીઓએ આ વિરાણી સ્કૂલના મેદાનમાં એક મોટું ખાણીપીણીનું બજાર ઊભું કરી દીધું છે। એટલું જ નહીં, ત્યાં કોમર્શિયલ રીતે રમતગમતના ક્રિકેટ રમતના બોક્સો બનાવેલ છે। આ બધી બાબતો છે એ જે મૂળભૂત હેતુથી જે જમીન અપાયેલ છે તે મૂળભૂત હેતુની વિપરીત છે, વિરુદ્ધ છે, એટલે તેની પર શરત ભંગના પગલાં લેવા જોઈએ તેવી અમારી અરજી કલેક્ટરને સમક્ષ પડેલી છે। પ્રાંત અધિકારીને અમે પણ અરજી આપેલી છે। આ અરજીનો હજી યોગ્ય નિકાલ થયો નથી, એટલે આ તાત્કાલિક બંધ કરાવવું જોઈએ અને જે રાજકોટના વિદ્યાર્થીઓ છે, રમતવીરો છે, એ રમતવીરોને રમવા માટે મેદાનને ખુલ્લું કરવું જોઈએ। જેવી રીતે રાજકોટમાં અત્યારે દિન પ્રતિદિન મેદાનો ઘટતા રહ્યા છે અને આપણે વૈશ્વિક સ્તરે આપણે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે। તેવા સંજોગોમાં જો મેદાન જ નહીં હોય તો વિદ્યાર્થીઓ રમશે ક્યાં? એટલે આ મોટો પ્રશ્ન છે। એટલે આ સદભંગના પગલાં લેવાય અને ટ્રસ્ટીઓ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જે નફો રડ્યો છે એ ટ્રસ્ટીઓ પાસેથી વસૂલ કરવામાં આવે। આ બધી અમારી માંગણીઓ છે। સાહેબ, આ જમીનની કિંમત કેટલી કહેવાય ને કેટલામાં શોધવાનું નક્કી થયેલું છે, શું કહેશો? જમીન છે 49,700 વાર જેવી જમીન છે, એટલે કે 50,000 વાર જેવી જમીન છે। 2 લાખ રૂપિયાનો આપણે ભાવ ગણીએ સામાન્ય રીતે તો પણ 1000 કરોડની જમીન થાય છે અને આ જમીન વેચવા માટેના પ્રયત્નો થયેલા પણ એની ઉપર અમે 2019-20ની અંદર કાર્યવાહી કરી અને તે અટકાવી દીધેલું છે। પણ હજી તેમની માનસિકતા છે અને ટ્રસ્ટીનો દોરો છે એ જમીન ઉપર છે। એટલે મારી દૃષ્ટિએ આ જમીન સરકારી છે અને સરકારી રહેવી જોઈએ અને સરકારની પરવાનગી વગર કોઈ પણ કાર્ય થવું જોઈએ નહીં, વેચાણ સિવાય સહિતની કોઈ પણ તબદીલી થવી જોઈએ નહીં, એવી અમારી માંગણી છે। આવતીકાલે સાહેબ શું તમે કઈ રીતના એકત્રિત થવાનું, શું આખો કાર્યક્રમ છે? આવતીકાલે અમો વિદ્યાર્થીઓ એટલા માટે એકત્રિત થઈ રહ્યા છીએ કે અમો વિવિધ તબક્કે લડી રહ્યા છીએ। અત્યારે અમો હાઈકોર્ટમાં પણ લડી રહ્યા છીએ, અત્યારે કલેક્ટર સમક્ષ પણ અમે લડી રહ્યા છીએ। આ લડતને કેવી રીતે મજબૂત બનાવી અને આગળની સ્ટ્રેટેજી નક્કી કરવા માટે અમો એકત્રિત થયા છીએ અને જે શરતભંગ થયો છે
તે શ્રદ્ધભંગ ઉપર સત્વરે પગલાં લેવાય અને જમીનને ખુલ્લી કરવામાં આવે, મેદાનને ખુલ્લું કરવામાં આવે અને વિદ્યાર્થીઓને અને રમતવીરોને રમવા માટે ફરીથી કાર્યરત કરવામાં આવે તે માટે મારી લડત છે.